નકલીનો ખેલ હવે ખેડૂતો સાથે શરૂ થયો છે। નકલી બિયારણો પધરાવી અનેક કંપનીઓ ખેડૂતોને પાયમાલ કરી રહી છે, તો બીજી તરફ હવે નકલી ખાતરનો વેપલો પણ વધ્યો છે। આ દ્રશ્યો લીંબડીના ઊંટડી ગામના છે, જ્યાંના 70થી વધુ ખેડૂતોએ વડોદરાની નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એજન્ટો પાસેથી ઓનલાઈન ખાતરની ખરીદી કરી। એજન્ટોએ ખાતરની હોમ ડિલિવરી પણ કરી આપી, પરંતુ તે ખાતર આપ્યાના 2 મહિના પછી પણ કપાસના છોડનો ગ્રોથ થયો નથી, જેથી આ ખાતર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું। ખેડૂતોએ આ અંગે ખેતીવાડી વિભાગને પણ રજૂઆત કરી, પરંતુ તેમની એક પણ રજૂઆત ન સાંભળવામાં આવી। નર્મદાના નામે ફ્રોડ કંપનીનું ખાતર આપી અને ખેડૂને પાયમાલ કરી નાખ્યા છે, હાવ નિરાધાર કરી નાખ્યા છે। ત્યાં હાલની પોઝિશને ખેડૂને ગામની અંદર 80 થી 90 ખેડૂતને કંઈ પણ ઉત્પન્ન આવે એવું કહી છે નહીં। અત્યારે હાલનો પાક હાવ નાશ વળી ગયો છે। જે આગળના સમયે ખેડૂને કંઈ પણ પ્રસંગ આવતા હોય, કોઈની પાસેથી પૈસા દીધેલા હોય, એના માટે કોઈને જવાબ આપવાનો હોય એમને ટાઈમ નથી રહેવાનો। તો આના વિરુદ્ધ કંપનીમાં કાયદેસરની કાર્યવાહી કરે। પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી અરજી પણ કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપેલું છે। આજે મેં કપાસ વાવ્યો 10 વીઘાનો, પણ એમાં ડુપ્લિકેટ ખાતરના હિસાબે મારો પાક બધો નિષ્ફળ ગયો છે। 10 વીઘાનો કપાસમાં 3 વખત મેં સોંપ્યું, છતાં પણ મારો કપાસ નિષ્ફળ ગયો છે। તે સરકારને આવેદન આપ્યું છે કે જેઓ આગળ કાર્યવાહી કરે અને આરોપીને પકડી અને કડી સજા દે, જેથી બીજા ખેડૂતોને આવું કોઈ નુકસાન ન થાય અને બીજી વખત આવું ખેડૂત ન કરે। અમારે તો વરા ફેલ જ ગયું છે હાવ। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતોને કૃષિ પ્રધાન અને કૃષિ અનમોલના નામે ખાતર પધરાવવામાં આવ્યું છે અને તેના પર સરકાર માન્ય પણ લખવામાં આવ્યું છે, પરંતુ આ ખાતરથી કોઈ પણ પ્રકારનો ખેડૂતોને ફાયદો થયો નથી। તેવામાં હવે ખેડૂતો છેતરપિંડી કરનારા સામે પોલીસ ફરિયાદની માંગ કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારની જે અરજીઓ છે એના આધારે જે ખેતીવાડી અધિકારી છે એમની સાથે વાતચીત થયેલી છે। એમના જે ક્વોલિટી કંટ્રોલના જે અધિકારી છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને એ લોકો જે છે એમણે આ સેમ્પલિંગ કરી અને જે પણ ખાતર અને બિયારણ છે એને લેબમાં મોકલી આપેલું છે। જેવું એ ટેસ્ટિંગ થઈને આવી જશે અને એમાંથી જો કોઈ પણ એવું વસ્તુ મળશે કે ભાઈ ખરેખર કોઈ બેદરકારી છે અથવા તો જાણી બૂજીને છે ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે, તો ચોક્કસપણે એના આધારે જે છે ખેડૂતોની ફરિયાદ જે છે એ લેવામાં આવશે। સમય સાથે ખેતી મોંઘી બની છે, તેમાં પણ આવી રીતે બિયારણ અને ખાતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી થાય તે ખૂબ ગંભીર બાબત છે। ત્યારે આ મુદ્દે ખેતીવાડી વિભાગ કોઈ નક્કર પગલાં ક્યારે ભરે છે તે જોવું રહ્યું। સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।